શ્રી મહાબલી હનુમાન પુષ્પત્રણ વરદાનની પ્રાપ્તિ. કૈલાસના ઊંચામાં ઊંચા શિખરે ભોળાનાથ વિચાર તંદ્રામાં બેઠા હતા. સમીપ બેઠેલા પાર્વતીજી એકીટસે સામું નિરખી રહ્યા હતા. મનમાં ને મનમાં તે વિચારી રહ્યા હતા કે આજે ધ્યાનમાં બેઠા નથી, છતાં કયા ચિંતનમાં સ્વામીનાથ ખોવાઈ ગયા છે. ત્યાં તો અચિંતા જ ભાવ સમાધિમાંથી જાગૃત થઈ મોટેથી ભોળાનાથ બોલી ઉઠ્યા, રામ રામ, મારા અંતરમાં આરામ. પાર્વતીજી હાથ જોડી ભક્તિભાવે બોલ્યા, દેવ, આજે આપ એવા તે કેવા ગહન વિષયમાં ખોવાઈ ગયા હતા કે આજુબાજુનું ભાન પણ ભૂલી બેઠા હતા. આપની સમીપ જ વાર્તા વિનોદ કરવા હું બેઠી હતી, તે છતાં મારી સામે જોયા વિના જ આપ તો ધ્યાન સમાધિમાં ડૂબી ગયા હતા. દેવી, આજે મારું રોમ રોમ રામના સ્મરણથી રોમાંચ અનુભવી રહ્યું છે. હવે નજીકના જ ભવિષ્યમાં ભૂમિનો ભાર ઉતારવા રામરૂપે મારા પ્રભુ પધારી રહ્યા છે. બીજા દેવો પણ એમના સાનિધ્યમાં રહેવા અવતાર લેવાના છે. આજે મારા મનમાં ભાવ જાગી ગયા છે કે હું પણ મૃત્યુલોકમાં જન્મ ધારણ કરું, તેમની સેવાનો અલભ્ય લાભ લઉં. આપ અવતાર લેશો તો મારે આપનો વિયોગ સહેવો પડશે. પત્ની તો પતિની છાયા છે, મારાથી વિયોગ સહેવાશે નહીં. દેવી, તમે ચિંતા ન કરો, મહાદેવ રૂપે તો અહીં જ રહેવાનો છું. મૃત્યુલોકમાં તો હું બીજા રૂપે અવતરીશ. પણ પ્રભુ, આમ અવતાર લઈને તો આપ મોટા ધર્મ સંકટમાં મુકાઈ જશો. ભગવાન રામનો અવતાર તો રાવણને હણવા માટે લઈ રહ્યા છો. રાવણ તો આપનો પરમ ભક્ત છે. પોતાના 10 મસ્તકોમાં ના શીશ કમળ ચઢાવી એણે તો આપની પૂજા કરી છે. આપના જ પરમ ભક્તના સંહારના સહભાગી આપ સી રીતે બની શકશો? મંદ મંદ સ્મિત કરતા શંકર ભગવાન બોલ્યા, દેવી, આજે મને ખૂબ જ ખેદ થઈ રહ્યો છે. શક્તિ રસ હોવા છતાં તમે બુદ્ધિનો ગજ કેમ આવો ટૂંકો રાખો છો? હું 11 રૂપમાં રમી રહ્યો છું, એ તો તમને સુવિદિત છે. પોતાના 10 મસ્તકો અર્પણ કરી રાવણે મારા 10 રૂપોની આરાધના કરી છે. મારા 11મા રૂપ તરફ નજર માંડીને તેણે જોયું પણ નથી. શશી કમળ પૂજાના અભિમાનમાં મારા 11મા રૂપની અવહેલના કરી છે. 11મા રુદ્ર તરીકે હું અવતાર ધારણ કરીશ, રાવણનું અભિમાન ઉતારીશ. શિવજીની વાણીના પડઘા કૈલાસની તોતિંગ શિલાઓની દિવાલોમાં હજી શમ્યા પણ નહોતા, ત્યાં તો ધરતીકંપ થયો હોય તેમ સમગ્ર કૈલાસ પર્વત ડોલવા લાગ્યો. પાર્વતીજી ગભરાઈને બોલી ઉઠ્યા, દેવ, ડુંગરા ડોલવા લાગ્યા. કોઈ મહાન તપસ્વી તમને પ્રસન્ન કરવા આકરું તપ કરી રહ્યા લાગે છે. શિવજી બોલ્યા, હા, અંજની દેવી આરાધના કરી રહ્યા છે. હવે મારે એમની સમક્ષ પ્રગટ થયા વિના છૂટકો નથી. અને એ જ વેળાએ અંજની દેવી સમક્ષ ભોળાનાથ પ્રગટ થયા. તમારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું, માંગો માંગો. ભોળાનાથની મધુર વાણી સુણી અંજની દેવીના આનંદની અવધિ ન રહી. આંખો ખોલતા જ ભગવાનના દર્શન થયા. હર્ષભર્યા હૈયેથી તે બોલ્યા, પ્રભુ, મારા પર સાચે જ પ્રસન્ન થયા હો તો આપના જેવો જ પુત્ર મને આપો. આપની સમક્ષ ભિક્ષાની જોડી પાથરીને બેઠે છું, એને પાછી ન ઠેલશો. ભગવાન ભોળાનાથ બોલ્યા, માતાજી. અંજની દેવી ચમકીને બોલ્યા, મહાદેવજી, આપ મને માતાજીનું સંબોધન કરો છો? હા, માતાજી. ભોળાનાથ બોલ્યા, મારા જેવો પુત્ર તો ક્યાંથી લાવવો? હું પોતે જ આપની પવિત્ર કુખે જન્મ ધારણ કરીશ. અહીંથી જઈને તમે આકાશગંગાને કિનારે પવનદેવની આરાધના કરજો. પવનદેવ જે પ્રસાદ પહોંચાડે તેના દ્વારે તમારે ત્યાં હું જન્મ લઈશ. ભોળાનાથ તો વરદાન આપીને અદૃશ્ય થઈ ગયા. અંજની દેવીને હૈયે હરખની હેલી વરસવા લાગી. વેંકટાચલની આકાશગંગાનો પથ અંજની દેવીએ ઉત્સાહભેર કાપી નાખ્યો. ભોળાનાથે વરદાન આપી અંજની દેવીના અંતરમાં આશાનું કિરણ પ્રગટાવ્યું હતું. આકાશગંગાના કિનારે અંજની દેવીની આરાધનાથી પ્રગટ થયેલા પવનદેવે તે વરદાનને સાર્થક કરવામાં સહાયભૂત થવાનું સહર્ષ સ્વીકારી લીધું. પતિદેવ કેસરી પાસે પાછા ફરીને અંજની દેવીએ આ વરદાનની વાત કરી. એમના આનંદની અવધિ ન રહી. પુત્ર પ્રતિજ્ઞામાં દંપતીના દિવસો આનંદ ઉત્સાહમાં વિતાવવા લાગ્યા અને અવતરનાર પુત્રની પ્રતીક્ષા કરવા લાગ્યા.